હેલો એન્ડ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજે છે શિવરાત્રિ. બધાને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. તો શિવરાત્રિના આજે દર્શન કરાવું તમને. નીકળી ગયા છે દર્શન કરવા માટે. દર્શન કરવા જવાનું નીકળી ગયા છે. સવારનો ટાઈમ. ગુડ મોર્નિંગ, રામ રામ. તમને રસ્તો બતાવું અને કઈ જઈએ છે એ સરપ્રાઈઝ છે. અમે થંબનેલ જોઈને ખબર પડી જશે કે અહીંયા જઈએ છે, પણ ફાઇનલી દર્શન કરાવું તમને જઈને. થેન્ક યુ સો મચ. વ્લોગ કન્ટિન્યુ જોતા રહો. ફાઇનલી આપણા ધાનપુરનો પેટ્રોલ પંપ, જોરદાર પેટ્રોલ પંપ છે, નવો બન્યો છે. તો ફાઇનલી હું રાહ જોઈ રહ્યો છું. આવે છે એની ગાડીના પેટનો ખાડો પૂરી દઈએ. જોરદાર વ્યૂ લોકેશન. આ છે આપણી હોન્ડા. તો બસ વ્લોગમાં બનાવ્યો, કન્ટિન્યુ કરો વ્લોગ. થેન્ક યુ સો મચ. વ્લોગમાં બન્યા રહો, કન્ટિન્યુ વ્લોગ કરો. તો આ છે ગેટ. વેલકમ ટુ રતન મહાલ. ના, એવું નથી લખ્યું, રતન મહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. અહીંયા ગેટ છે. આ બાજુ જવાય છે. આજે રસ્તો એ નળદા પાનમ બાજુ જાય છે. પાનમ ગામ બાજુ. પાનમ નદી પરથી નામ પડ્યું છે પાનમ. ના, પાનમ ગામ પરથી નામ પડ્યું છે પાનમ નદીનું. આ રસ્તે આગળ જવાશે રતન મહાલ. તો બસ વ્લોગમાં બન્યા રહો. વ્લોગ રતન મહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. ઓસમ કૂવો. હા, એક પૌરાણિક કૂવો છે, તમને બતાવીએ. કહેવાય છે કે ઘણો જૂનો અને પૌરાણિક કૂવો છે. આવી રીતે પાણી કાઢવાનું. આની અંદર પાણી હા, એમાં પાણી પૂરું નહીં થાય કોઈ દિન. આવી રીતે જ પાણી પીવાનું હોય. લાગેલી હોય એમનું ને એટલે પાણી જોતું પાણી નહીં એવું એમ તો શિવાળને લીધે એવું પાણી એટલે પાણી જ માં પેલો આપણે
ધ ઓસમ લોકેશન. તો આ લોકેશન જોઈ શકો છો તમે. જ્યારે બી રતનમાલ આવો ત્યારે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. કહેવાય છે કે કૂવો જૂનો છે, પૌરાણિક. આ લોકેશન દોસ્તો દર્શન કરવા માટે લાઈનમાં લાગી ગયા. જુઓ તો હું અત્યારે આવી ગયો છું મધ્યપ્રદેશ. તારી તમને લાગતું છે કે આ શું ફેંકી કરે? ના, ખરેખર સાચી વાત છે. કેમ કે સામે જે દેખાય છે ગુજરાતની પેલી બાજુ કહેવાય, ને આ બાજુ મધ્યપ્રદેશ. આ બાજુ છે એ મધ્યપ્રદેશના બધા ગામડાઓ દેખાય છે. બસ વ્લોગ આજે દર્શન કર્યા, બહુ સારું રહ્યું. જંગલ જ જંગલ, ઘનઘોર જંગલ. પ્રી વેડિંગ અને ફોટોશૂટ માટે લોકેશન બહુ જ સારું છે. વાતાવરણ પણ જોવા જઈએ એટલું ખરાબ નથી, પણ પ્રી વેડિંગ કે ફોટોશૂટ કરવા હોય તો બહુ મસ્ત લોકેશન છે ખરેખર. આવા દે જવા જગ પર સર.